ચાલો મિત્રો, તો સવારમાં કાનાજીના દર્શન કરી લઈએ અને પછી નાસ્તા પાણી કરીને પછી જઈએ ઓફિસ તરફ જવા માટે. ચાલો જોડાઈ રહેજો અમારી સાથે અને અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવો મજાની લાઈફ. સવારના વાગ્યા 8:30, નાસ્તા પાણી કરી લીધા છે અને મનીષાની જો અત્યારમાં સિંગ ખોલવા બેસી ગયા છે વીણવા. હારી વીણો છો કે પછી દાણા ખોલો છો? બાફવાની છે. અરે વાહ, બાફેલી હે? નહીં, મારે નથી ખોલવી છે. તો એટલા હાટનું હું લાભ લેવો રેવા દે ને. આવતી ફેરે વાત હોય, હવે આવતા વર્ષે લઈને ત્યારે વાત કરી દે ને. દાણો તો ફોલવાનો હોય, માંડવી પોપટા ફોલવાના હોય. ઓકે ઓકે, પૂરી થઈ જાય તો બધા. ચલો ભાઈ, આજે તો બાફેલી સિંગ ખાવાની છે સાંજે. કોની ઘરે બાફેલી સિંગ બને છે એ કમેન્ટ જરૂરથી કરજો. અને ન ખાધી હોય અમારો બ્લોગ પૂરો જોજો છેક લાગીને આજનો. ચાલો તો જઈએ ઓફિસે. કામ કાંઈ છે નહીં, ટાઈમ પાસ કરવા જાય છે ઓફિસે અત્યારે તો. ચાલો, નો જવાય. અહીં માંડવી ફોલાય એમ? હા હો, સરસ. કે રોજ દાળ ઢોકળી કોઈ ન લાવીને દે કઈ, એક દી ખાલી આવી હતી. એટલે એ દીપુ કાકા આવી જઈને થયો મેં કીધું પછી ત્યાં સિંહ હારે ભેગા રહી ગયા કે હું? હે કાકા મને એમ કે સિંહ અમારે બંધ જ છે, સોમવાર સુધી બંધ છે. બસ ખાલી હમણાં આવી લોગિન નથી કરવાનું, લોગિન આજ નહીં થતું હોય. હે અચ્છા, આપણને ખાલી લોકોને એમ કીધું છે કે હું જુનાગઢ જાઉં છું એમ ને? અચ્છા, એ બરાબર છે. અચ્છા, એનું એડજસ્ટમેન્ટ કરવા ગયા છે. કોને? અદાણીએ? કોને? વક્ફ બોર્ડ. આ કંઈક મોદી લાવવાનો છે વક્ફ બોર્ડ. હે થાય જાય ભાઈ, પાસ થાય. મોદી કે ને એટલે સિક્કો જ હોય ભાઈ. એમાં પાછું અમિત શાહ મૂક્યો એટલે એનથી નહીં વધુ એવો માણા. તો હા હા, એ તો સીધો ફોન વહી ગયો. તમે વક્ફ બોર્ડ વાળો, તમે હા આધાર કાર્ડમાં જ નીકળી જાઓ. એની કરતા વક્ફ બોર્ડમાંથી નીકળી જાઓ. આધાર કાર્ડમાં નીકળવું, વક્ફ બોર્ડમાં જ નીકળવું છે. હે શું કામે? તોકડિયા ભાઈ આવી જશે, આખું જંગલ રાખીને જુનાગઢ નું. ભાઈ સિંહ પાળવા જતા 10 સિંહ લઈ આવવાના છે. એકાદો લે ઠેલામાં લાવ્યા છે. કઈ લાવ્યા છો ને? 2 ગાડીમાં છે. એટલે મેં કીધું વોચમેન કેમ પાર્કિંગ વાળા આવ્યો નથી? એને ખબર પડી ગઈ દીપુ કાકા સિંહ લાવજો ખોટું કે આપણે શેરણિયા થઈ જાય કે પાર્કિંગમાં ગાડીઓ સ્લીપ થાય બધાની. એટલે એને તો અગાઉ ખબર પડી ગઈ છે, અગાઉ ઘરે વયો જોઈએ ભાઈ દીપુ કાકા આવવાના છે ભાઈ. ચાલો ભાઈ, જસ્ટ જોકિંગ હો ભાઈ, બધી મજાકની વસ્તુ છે, સિરિયસ કાંઈ લેતા નહીં. મોદીનું અમિત શાહનું ને એ બધે કાંઈ એના કામ કર્યા કરે ભાઈ, એનું કામ છે એ. ચાલો મળીએ થોડી વાર પછી. માર્કેટ બંધ જ રાખવાનું છે આપણે, આજથી હવે બંધ થઈ ગયું છે પરમાનન્ટ. બેસી ગયા છે, બટેકાનું શાક છે, રોટલી છે અને સાથે ચેવડો છે અને ભાઈ બધા ફરાળી ચેવડો છે અને ફરાળી ખીચડી પણ છે. માસ્તર કાંદો પણ છે. જી મેમ. દીપુ કાકાને મકાઈનું શાક આવ્યું છે, સાથે રોટલી છે. મુક્કાભાઈને તો શું કહેવાય નોરતા છે. અને આ ભાઈ ઘરેથી કાઢી મૂક્યા છે, ખાવા ટાણે અહીંયા સૂતા છે. નવરી બજાર થઈ ગયા છે બધા. ના સુરતીભાઈ એને જમવા નથી બેસવાનું ભાઈ તમારે? એટલે ભાઈ આવે છે. ઓકે, દાડાની વાડીનું શાક લેવા ગયા છે પેલા બીજા ભાઈ છે. ચાલો જમી લઈએ મિત્રો.
હા A few moments later. શેઠે પીને ખાય તો હાલો ભાઈ. દીપુ કાકા આવી જાય ખબર પડી જાય આપણે રીલ ઉપર રીલું હાલવા માંડી હવે. બે ગાડીમાં જઈએ છે હા સિંહ આવા જુનાગઢમાં જંગલમાં રાખ્યું ને ફાર્મ ગાડીમાં રાખ્યા છે બે જવાના છે મસાલા વાળો મરઘી તો ઓલો લઈ જાય ના નમાણી તો ફોન કરો એટલે ઉપાડી લઈ હા એ તરત ઉપાડી લે એક કા ડબલ અને નમાણી 9 લાખ નું ફાર્મ હતું 9 સિંહ પૂરા ને એક સિંહ મુકાલ બિલ્ડર લાઈન માં લઈ ગયા મુકાલ પ્લેટ બાંધે છે એક અતુલ બેકરી ફ્રેન્ચાઇઝી લીધી અને અમદાવાદ બિલ્ડર લાઈન માં ચડી ગયો પ્લેટ હાઈ રાઈડ કરે મેદાન અમદાવાદમાં પેલું 25 માણસ કોઈ તેમાં એ જે બાદ બુકિંગ ના હોય ને બધા આમ નાની દુનિયામાં એક જ નામ લવજી બાદશાહ ને આગળ કરી છે મુકા બાદશાહ મુકા બાદશાહ બધા સીધી બાદશાહ કરી નાખતા ની કે સીધી બાદશાહ મુકા એકા પણ આપજો એનો પ્રોજેક્ટ એટલે વેચાઈ ગયો અડધો તો મોકલાલ ને આપણે બિલ્ડર લાઈન માં કેટલા વર્ષ ત્યાં અનુભવ પ્રમાણે દેશી વેકરાનો મારા કાકા અદાણીમાં લઈ ગયા મારા ફુવા એ એક તગારું સિમેન્ટ હોય એમાં કેટલા તગારા રેતી નાખવાય તો આપણે એ તો માણસોને જ નાખવાની એ થોડા નાખે હા એમ 3000 ભાવનું બુકિંગ હોય 3 તગારા નાખવાના થેલી નો હોય ભાઈ એક કિલો હોય સ્લેબમાં થેલી સામે ઈ હોય ને ભાઈ સ્લેબમાં થેલી હોય 9% રેતી હોય 13% કપસી હોય આપણે ગણતા દાન કપી દીધી પડતી કોણ કહેતું 5% આની પાસે નોલેજ એટલે ગજબ નો ભાઈ બધી ગ્રેડ પ્રોબ્લેમ એમ મારો એનો એમ કાઈ ન થાય એનો વાગે જ જો ડોકે તો કઈ વાત છે ડોકે ની વાત કાલે પગે હતું એમાં કોઈ દી નો હોય ધીમે ધીમે ઉપર ચડ્યા હા એ તો મોવડેલો છે હજી છે એ વાલા સ્પીતિ વેલી મવડાઈ ગયો તો એ પગ એ ડોક્ટરને બતાવી આવો બીજું એક્સરે ફોટા પડાવો એના વાળ કેવાનું થાય 40 જણા વચ્ચે આ એક રમકડું છે ભાઈ પોકિયા રમકડું ગમે એમ મારો ને કાંઈ ન થાય એને લોખંડી પૂરું જો જીમમાં જાય આ છોકરો જો પણ બોડી બનાવી બધાને મારો ગમે એટલો મારો ને કાંઈ નથી થતું આને ભાઈ 3 જણા જોઈન કે 3 સબસ્ક્રાઇબર મારા જોઈન કરી દે 3 ને આગળ વજન મારી કિંમત ફોનની છે બીજો નથી થાય એક જ ફોન છે આગળ ભાઈ રહેવા જોઈ ભાઈ ફોન મૂકી દો સાઈડમાં હાલો ચાલો હવે રવડો સેટ રવડો મારા સેટ મારો લેવો yo મારો ડોલર નંબર હોવો આય કુટુ વેલા કુટુ નથી ને આ ભાઈ લેવાયો સારા મારી સાથી પર કેવું હોય એક પીક કાઢી દેજે હા બે દિન એક દિન
એનું કામ લીધું ભાઈ. હે ભગવાન. ભાઈ તો હમણાં શેર બજારમાં કાંઈ કામ નથી ને એટલે નવરા બેઠા બેઠા આવું કરી છે. કરવાના જ છે. નવરા બેઠા બેઠા અમારે આ રમકડું છે ને ઈ રમાડ્યા કરે બધાય. કોઈ જાય તો શેર મજા આવે બાકી છે નહીં કાંઈ. તો અમારી પાસે છે એમ હે અમારી પાસે એમ કામ ખાલી દીપુ કાકા એકની પાસે જ છે બાકી બધા ઉપડક બેહીન ઉપડાક બેહીન કામ કરે જો છે ઈ બેઠા રે ઉપડક જો કામ જો જો આ જો ભાઈ ને ઉપડાક બેહીન તો કામ કરે છે ભાઈ ફટાફટ એમ. આ બે હું ચર્ચા કરે છે મોદી. આ ચેન લેવાનો છે આપણે જો. હવે ફોર્ચ્યુનર લેવાની છે હજી તો દિવાળીએ. એટલે એરિયર ફોર્ચ્યુનર છે. ફોર્ચ્યુનર કરી નાખી કાલ હે? એમાં વધાર્યું ભાઈ એમાં વધાર્યું થોડુંક સિમ્બોલ લેવા જેવો ફોર્ચ્યુનર છે. બજેટ વધાર્યું બજેટ વધાર્યું સેઠે. ફોર્ચ્યુનર નહીં, સિમ્બોલ લેવાનું છે. હાલો એમાંથી નહીં આગળ વહી જાય આ તો. ઈ જો હરખું આલ્યું ને તો બધાને એક એક અલ્ટો દેવાના અલ્ટો આમાં નથી જોતી ભાઈ રાખો તમારી પાસે. બધા એ પણ તમારે વેચને ખાવાની ને નતું કાકા ઈ સિમ્બોલ એના રોકડા લેવાનું દેવાના. દેવું. એ અલ્ટો વેચીને આપણે સિમ્બોલ મારી દઈએ. હા રોલ્સ રોયનો ગમે એનો સિમ્બોલ હું એટીમાંથી મારો સિમ્બોલ કાઢી નાખવાનો છું. હુન્ડાઈનો અને સિમ્બોલનો સિમ્બોલ નથી. સિમ્બોલ આ એ વાત બરાબર છે. તમે વેન્યુમાંથી કાઢીને નવો સિમ્બોલ મારી દો રોલ્સ રોયનો. કરું તો આપણું બોલે એટલું થઈ જાય ને. કાકાને ફોન કરો તમે ક્યારે શીખવાડો આ કાકાને ફોન કરો ક્યારે શીખવાડવા આવો હાલો એને કે ઓલું કાંઈ દસ નથી પડી. હજી નથી કાલ આવ્યા હતા કાલ તમે ભાઈ એકો આવ્યા નહીં આ બાજુ ત્યાં 3:30 સુધી ક્લાસ ચાલુ હતા. લીધા અમારે પેલો સેશન હતો કે કાલ 3:30 સુધી ભાઈ ગૌતમભાઈ વાડોદરિયાએ ક્લાસ લીધા હતા બધાને. ફોરેક્સનું શીખવાડ્યું છે જોરદાર. આજ પાછા ફરી વાર આવી જાય તો વધારે સારું. કાલ કાંઈ સમજ પડી નથી. આજ કેટલા ડોલર કાંઈ સમજ જ નથી પડી. કેન્ડલ પકડાતી જ નથી એવી. અમારે પૈસા અત્યારે નથી બનાવવાના અત્યારે ખાલી શીખવાનું છે. પૈસા તો ભાઈ લેવાના દિવાળીએ પૈસા સીધી ફોર્ચ્યુનર જ ઉપર ફોર્ચ્યુનર જ આવશે. ત્યારે તો શીખવાનું છે દિવાળી. સિંગાપુરની બોર્ડ હતો. કાલ ઓલો અડધો સેશન મૂકી લઈ જતો ને ત્યારે પૂરો કરવો આવો. આવી જાવ નવરા બેઠા હા નવરા બેઠા હાલો તમે આવો ત્યાં ચા મંગાવી રાખીએ ને કે હાલો ચા મંગાવી રાખી હાલો. આ તો આવો તમે. આવો આવો ફટાફટ આવો 5 મિનિટમાં આવો. કેટલા વાગ્યા 2 વાગ્યા છે ભાઈ. ગૌતમ કાકા પાછા અમને ક્લાસ આમાં ક્લાસ લેવા આવે છે પાછા ફોરેક્સના. ક્લાસ દેવા નતા આવતા. ચાલો ભાવ કેટલો આવે? આને શું થોડી કાઢની. કાજુ કાકા આગળ કેવું હતું મારે? અંતાડીએ વેસેલો હતો. વેસેલ મૂકીને બેહી ગયો. પછી આને વાતમાં ચડી ગયા ને, સોવી ગઈ. ઓહો તો ફાટી ગયો તો ફોરેક્સના સર આ મારા ફોરેક્સના સર આવી ગયા છે. ભાઈ ફોરેક્સ નથી ભાઈ. આ બધા ક્લાસ ચાલુ થઈ ગયો છે મિત્રો અમારો. છોટા પડવાના છે ભાઈ. ઓ આ ફોર્ચ્યુનર ઈ ના પડે છે 2 hours later. તો એ આજે જમવામાં શું છે? સરસ. આજે છે આપણા મસાલા ઢોસા. સાઉથ ઇન્ડિયન સાઉથ ઇન્ડિયન યસ ઢોસા, ઇડલી, સાંભાર, ચટણી. ચાલો ભાઈ સાઉથ ઇન્ડિયન ઢોસા છે ભાઈ. મને વધારે પડતા આ ઢોસા જ ભાવે, મસાલા ઢોસા જ. અને એ રીતે ઘરના હો, બહાર કરતા. મારા હાથના જ ભાવે છે. હા ઓ એ વાત રાઈટ છે તમને. મને હોટલના બહુ ઓછા ઢોસા ભાવે. મને આ બધા છે ને દેશી ઢોસા બહુ ભાવે, મસાલો નાખીને. ને સાથે સંભાર ચટણી. જો આ સંભાર છે. ચાલો તો હવે જમવા બેસી જઈએ. હાલો મમ્મી થઈ જાય બધે થઈ જાય. હા એક તો બની ગયો, બે થઈ જાય હમણાં. ચાલો ખાના ખાવા ચાલો. નીવાને બોલાવો. નીવા હાલો ખાવા. કાંદો સુધારો છે? ખાધો તો ખાવો જોઈએ ને થોડો. મમ્મી સુધારો. ચાલો ભાઈ જમી લઈએ. મસાલા ઢોસા રેડી છે. આ છે સંભાર. આપણે જો આ રીતે કટકા કરીને ખાવાની મજા આવે જોરદાર. સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઢોસા હો ભાઈ. આ રીતે ખાવાનો હોય મસાલા ઢોસા તો મજા આવે. શું કહું નીવા? ચાલો જમી લઈએ. ચાલો ભાઈ જીયાનભાઈનું ઢોસું બનીને રેડી છે. પહેલો ટેસ્ટ કર્યો છે
કેવું લાગે છે? એક નંબર. લગ્ન બાર બા હવે ટેસ્ટ કરી રહ્યા છે. બધાને આ રીતે જ ભાવે ઢોસા. ભાઈ મસાલા ઢોસા જ ભાવે. ઓલા ઢોસા કરતા તો મૈસૂરવાળા નહીં કરતા તો. કેવા છે મમ્મી? ખારા છે? ખારા. નીવાબેન હજી તો બનાવી રહ્યા છે. ચાલો ભાઈ આપણે ખાઈ લઈએ. આપણને સારા લાગ્યા છે તો તમે પણ ઢોસા બનાવીને ઘરે ખાઓ.